અરે ઈશુ, હા, આ શું બનાવે છે? રગડા પેટીસ બનાવું છું. કેટલા બધા ફોલોવર્સ છે ને આપણા, એમણે કમેન્ટ કરી છે રગડા પેટીસની રેસીપી માટે. એક પેનમાં તેલ લઈશું, રાઈ અને જીરુંનો વઘાર કરીને થોડીક હિંગ ઉમેરીશું અને મેં પહેલેથી વટાણાને બાફી રાખ્યા હતા હળદર અને મીઠું નાખીને, તે ઉમેરી લઈશું અને થોડીવાર ઉકળવા દઈશું. હવે તેની અંદર ચાટ મસાલો અને લાલ મરચું ઉમેરીને મિક્સ કરીને 2 મિનિટ થવા દઈશું. હવે 3 થી 4 બટાકાને બાફીને મેશ કરી લીધા હતા, તેની અંદર અડધી વાટકી પલાળેલા પૌવા ઉમેરી લઈશું, થોડા ધાણા ઉમેરી લઈશું. હવે તેની અંદર ચાટ મસાલો, લાલ મરચું, આમચૂર પાવડર અને સંચર પાવડર ઉમેરીને બધું મિક્સ કરીને ટિક્કીનો શેપ આપીને ટિક્કી વાળી લઈશું. હવે એક પેનમાં થોડું તેલ લઈ લઈશું અને એને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ટિક્કીને શેકી લઈશું. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેક્યા બાદ બહાર કાઢી લઈશું. એક બાઉલમાં 2 ટિક્કી મૂકીશું, ઉપરથી આપણે જે રગડો બનાવ્યો હતો તે ઉમેરી લઈશું, ગ્રીન ચટણી અને મીઠી ચટણી ઉમેરીને ઉપરથી સેવ ઉમેરી લઈશું, થોડીક ડુંગળી અને ધાણા ઉમેરીશું અને સર્વ કરીશું. રોહન, રગડા પેટીસ રેડી છે.